એક સમજણ દ્રઢ કરો, એક નિષ્ઠા પાકી કરો. જ્યાં સુધી બીજા તરફ નજર જાય છે ત્યાં સુધી તમારી નિષ્ઠાની કચાશ છે. જ્યાં સુધી બીજાના અભાવગુણની વાતો સાંભળો છો અને બોલો છો, સાંભળો છો તો બી નિષ્ઠાની કચાશ છે, બોલો છો મૂર્ખ છો જ. તમને કોઈનું કાંઈ કિંચિત અયોગ્ય સાંભળવાનો અધિકાર નથી. યુ હેવ નો રાઇટ એટ ઓલ ટુ જજ. સાંભળવાની વાત છોડો, કિંચિત કોઈનું માટે જજમેન્ટ લેવાની. યુ હેવ નો રાઇટ એટ ઓલ ટુ જજ ઇવન ફોર ધ ફ્રેક્શન ઓફ ધ સેકન્ડ. એક સેકન્ડ પૂરતું કોઈના માટે તમારે જજમેન્ટ લેવાનો અધિકાર નથી. નો રાઇટ એટ ઓલ. આપણે નિષ્ઠા પાકી કરજો. નિષ્ઠા પાકી થશે, ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહેશે. લો કેટલું સહેલું ભગવાન સ્વામિનારાયણ કેટલા બધા કેટલા વરસી ગયા આપણી પર. 99% નથી લખ્યું, સર્વ પ્રકારે. બાપ રે બાપ, ભગવાનને તમારા હૃદયમાં બેસવું છે જ. તમે ધક્કો મારીને કાઢી મૂકો છો, બસ. ધક્કો તમારી બુદ્ધિનો ડોર દમ. તમારામાં ડોર એવો ભર્યો છે, તમારામાં દાંભિકતા એટલી બધી છે, તમારામાં પટલાઈ એટલી બધી છે, જેના ફળ સ્વરૂપે જ્યાં સ્વામિનારાયણ અભાવમાં ભાવફેરમાં આપણે જતા રહીએ છીએ. કોઈ સંયોગમાં ભાવફેરમાં જવાય, સમજી લેજો એ મહાપાપ છે. તમારું બુદ્ધિનો ડોર છે, તમારે વર્તું નથી અને બીજાને વર્તાવવાની અપેક્ષા રાખો છો.